જો બાળ મિત્રો 12 સાયન્સની કેમિસ્ટ્રીની આન્સર કી। પહેલો પ્રશ્ન બુકમાં પેજ નંબર 77 સેમ 4 આન્સર જોઈ લેજો। પછી બીજો સેમ 4માં બુક નંબર 71 ઉપરની બાજુ જેનો આન્સર છે એ। પછી ત્રીજો અહીંયા લિગેન્ડની પ્રબળતા જોવી પડે, જે લિગેન્ડ સૌથી ઓછો પ્રબળ હોય તેની નોટ ઓછી થશે। ચોથો એમોનિયમ ડાયમાઇન ડાયોક્ઝેલેટો કોબાલ્ટેટ નીચે પ્રમાણે થશે, જેની પ્રાથમિક સંયોજકતા 1 અને દ્વિતીયક સંયોજકતા 6 થશે। નીચે બંધનીય સમઘટકતાનું ઉદાહરણ તો અહીં NO2 અને ONO નાઇટ્રેટો અને O નાઇટ્રેટો બંધનીય સમઘટકતા। પછી છઠ્ઠો જે પેજ નંબર 177 સેમ 4 બુકમાં જોઈ લેજો। સાતમો આ 4 સંયોજન પછી જે કાર્બન કિરાલ કાર્બન હોય તે સંયોજન પ્રકાશ ક્રિયાશીલ છે। આઠમો દ્વિતીયક એમાઇન ક્યારે મળે, જ્યારે આપણે કોઈ આઇસોસાયનાઇડને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કરીએ। નવમો કાર્બાઇલ એમાઇન ટેસ્ટ કોણ આપશે, તો જે પ્રાથમિક એરોમેટિક એમાઇન હોય તે કાર્બાઇલ એમાઇન ટેસ્ટ આપશે, જેનો જવાબ છે એ બેન્ઝાઇલ એમાઇન। 10મો પેજ નંબર 3 જોઈ લેજો સેમ 3ની બુકમાં કોઠો આપેલો છે। જે 11માં આપણે ખબર છે કે CCPમાં 4 પરમાણુઓ હોય તો તેના સમચતુષ્ફલકીય છિદ્રો 2 × 4 8 હોય। હવે જો છિદ્રો 8 હોય અને એક્સના પરમાણુ 2 હોય તો કેટલા ભાગ થશે, 1/4, એટલે આન્સર 1/4। પછી 12મો જેમાં ફ્રેન્કલ ક્ષતિ આવશે। 13માં ફેરીમેગ્નેટિક તમે પેજ નંબર જોઈને તમે જોઈ લેજો। પછી 14માં ઉત્કલન બિંદુ પ્રપોઝનલ ટુ વોન્ટ ફેક્ટર ઇન્ટુ ઇસ કોન્સન્ટ્રેશન। પછી 15માં સોલ્યુશન તમે જોઈ લેજો। 16માં રાઉલ્ટના નિયમથી ધન વિચલન હોવાથી ડેલ્ટા વી મિક્સ ગ્રેટર દેન 0 સી આન્સર આવશે। પછી આ 17માં બી આન્સર આવશે। 18માં ડી આવશે। 19માં ડી આવશે। 20માં બી આવશે, તમે સોલ્યુશન જોઈ લેજો। 21માં એ આવશે, બુક નંબર 119 સેમ 3। 22માં 114 પેજ સેમ 3। 23માં પેજ નંબર 162 સેમ 3। 24માં પેજ નંબર 161 પેજ સેમ 3। 25માં પેજ નંબર 168 સેમ 3। 26માં એ આન્સર આવશે। 27માં સી, કારણ કે 3 ડિગ્રી કાર્બોકેટાયન સ્ટેબલ હોય। 28માં 201 નંબરનું પેજ સેમ 3। 29માં ડી આન્સર આવશે સેમ 3 228મું પેજ જોઈ લેજો। પછી 30માં તમે આ સોલ્યુશન જોઈ લેજો, તેમાં આન્સર એ આવશે। 31માં પ્રાથમિક હેલો આલ્કેન હોવો જોઈએ સેમ 3 પેજ નંબર 245। પછી 32માં સી આવશે। 33માં સી આવશે, સ્વાધ્યાયનો જ છે। 34માં બી આવશે, પેજ નંબર જોતા રહેજો। પછી 35માં પેજ નંબર જોતા રહેજો, સી બી આવશે આનો આન્સર। પછી 36માં સી આવશે। 37માં એ આવશે। 39માં ડી આવશે, તમે પેજ નંબર જોઈને ચેક કરી લેજો। 39માં એ આવશે। 40માં બી આવશે। 41માં સી આવશે, સ્વાધ્યાયનો છે। પછી 42માં તમે પેજ નંબર 42 જોઈ લેજો સેમ 4નું। 43માં ડી આવશે। 44માં બી આવશે। 45માં ઓઝોનીકરણ પ્રક્રિયા હોવાથી આમાં બી આવશે।
46માં ડી આવશે, 47માં એ આવશે. તમે પેજ નંબર જોતા રહેજો. 48માં સી આવશે, જે તમે પેજ નંબર 143 સેમ 4 ઉપરના ભાગે જોવા મળશે તમને. 49માં એ આવશે, 50માં બી આવશે. તમે પેજ નંબર જોતા રહેજો લખ્યા પ્રમાણે. જો તમે વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો.